હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે ઊભા થઈ ગયા છે. ગતનભાઈ ને બેન ને ઊભા છે. 7 વાગી ગયા છે. એ ઊભા નથી હમણાં ઊભા થાય ને મમ્મી કરે છે રોટલા. શાક કરી નાખ્યું અને કીધું તમને દેખાડી દઉં. ચાલમાં શાક કરી નાખ્યું છે ભાઈ. રોટલા આમ ભેગું છે, રીંગણાનું, બટેટાનું, દાણાનું છે ભેગું કરેલું ને કરે છે. તારમાં મમ્મી રોટલા શાક કરી નાખ્યું છે ને કરે છે રોટલા ને પપ્પા અમે કહે છે બીજી ફેરી શાક. એક ફેરી થવા એટલે ને બીજી ફેરી શાક એ કહે છે મમ્મી રોટલા કરી નાખ્યા. રોટલા કરે છે. એક રોટલો બાકી છે, રોટલી કરી નાખી છે. ભાજીને ફેરી નાખી છે. વાહિંદી બાકી છે, વાહિંદી મમ્મીને કરવા. ભાઈ પપ્પાને તો દાવાની ભાડે દાવાની કે હે દાદા કરવા કે નક્કી નહીં. ભાઈ નક્કી નહીં એમ છે. તમે કહેતા છે બે દી વિડીયો કેમને બે દી કંઈ કામ નહોતું કે કાલ કંઈ કામ નહોતું કે એટલે કાલ ઉતાર્યા નહોતા. આખો દી ઘીરે દેતા બેઠા હે. તો આજ વિડીયો બન્યા કામ કરશે ને તો તમને દેખાડીશું. આપણે તો અત્યારમાં કામે લાગી જશે અને કામ કરે છે. મમ્મી કામ ઘરનું કામ કરે છે, પપ્પા જા છે કામ થોડું કતું કે એટલે વાય હળગાવાની છે. આજ હળગાવાની છે. ગતન ભાઈ તો હળગાવાની જાશે. ગતન ભાઈ એમ હળગ છે હે ગતન ભાઈ હળગાવે છે. વાયડ હળગાવે છે આખી વાયડ હળગાવાની. ઓલા ડેલેથી લીમડા સુધી હળગાવાની. જો અહીંયા હંધી કેમ કે દૂસો હંધી હળગી જાય પછી છે ને પાળો કરવાની એટલે હરખી વંડી કરવાની ને એટલે હળગાવાની. તો આપણે હળગાઈને જ્યાં પાંદડે લાવવાની નાખી દઈએ વાયડે એટલે હળગી. આપણે તો સારું કરતા હા વાયડ હારી કરી નાખી છે. અને એ છે ઘીરે બપોર થઈ ગયા કે એટલે જમ એ તો કાઢું ને આજ્યા થઈ ગયા ને એ અને હંધાઈ બેઠા હા કા મમ્મી જમવા બેઠા હે. જો આજ સવારનું હંધાઈ છે ને બપોરે ખાવાનું મળ્યું. આખા સવારે કઈ ખાધું ને એમાં ગાધું ભાઈ સિવાય આ ત્રીજી ફેરી ખાવા વાળા ભાઈ હા કામ જોડે એને કામ ને કીધું 3 ફેરી ખાઈને આ તો ઉપડા છે. 3 ફેરી ખાઈ લીધી ને આપણે એક જ ફેરી ખાધું હોય તો હું કહું મમ્મી હા ભાઈ એ ભાઈ ને હે ને તડકો બહુ લાગે કે લેવડા. હા ઓલી વાડી હારી કરી નાખી અહીંથી લા ડેલા સુધી તો હા હવે એમાં બેને દિવાળી એ તો મને કીધું કા મમ્મી હાર્દિક ને અમને કીધું ભાઈ અમે જા નકર નીનું બેન જા દિવાળીમાં એટલે હારી કરી નાખી. ખણિયા વાઈ હે હા ભાઈ એમાં બેન ને ને ઘરનું કામ કરવું ને એ બોલ પડે એટલે વાર્તા નથી મીકીને હુઈ જા ભાઈ એમ નહીં રાતા હાથની આપણે રાતા હાથની મેં કીધું ઘડી થમીને પછી જાય એમ. હવે જો હળગાઈ નાખીએ ને હવે વાયર ને એવું બાંધવાની હાનનું બાંધવાની સાદા પોરે એમ. ઝટકા મશીન વાયર હોય ને એ બાંધવાની હાનું કરનું છે આમ આખી વાડે બાંધવાની રોસડા ને એવું ન આવે. ભાઈ તો ફોન જોવો છે ને હવે આપણે ખાઈને ઘડી જમીન ફોન જોઈએ વિડીયો બનાવો પાછા વાયર ને એવું બાંધશું તો બપોર પછી કઈ કર્યું નહીં. જમીન પછી અંદર બેઠા નહોતા ભાઈ કામ કરતા શું કામ કર્યું હું નીનું કરતા તાર બાંધા હે એમાં ગતનભાઈ એને ને કોલા પણ હે કે થોડાક એવા બંધા હતા કે એના બુદકા કર્યા બીજું કઈ કર્યું ને થડકા હે બીજું ને કઈ કર્યું ખાલી કાંઈ પણ તો સોળા પડી જાય. થોડાક એવા બંધા હતા આપણે હોતા અમે કાંઈ તોડ્યું નહીં હો. રોજડા એમ કહો રોજડા તોડ્યો હે ને તો આમ જમવાનું લાવ્યા હતા નાસ્તો ખાનનો પૂરી થઈ ગઈ. જો ભાઈ આપણી હાથું ન રાખી મારી પૂરી ખાઈ જાય એકલા પાવભાજી મારે નાવાને થઈને ન રો કાંઈ નાવાનું કઈ નહીં. ગતનભાઈ એ જ કે હરોરી નાખીએ નાવાનું થઈ તો નહીં તો ભાઈ નાયા નહીં એટલે કોઈ ના નહોતી પાડી કા મમ્મી હા 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 ને ભાઈ એમનું થઈ જાય તાર ખાઈ લે
સાંજે સુઈ જાય ગોદડી ગોદી ખાવાની ફેરે નહીં રે એ નાવાનું તો નાવાનું જ ના કઈ પાડતું નાવાનું તો કઈ ના જ નતું પાડતું બપોરે બેઠા હતી 11 વાગ્યા બેઠા 2 વાગ્યા સુધી ને બેઠા ખાધું જો ખાતા કેટલી વાર લાગી 2 કલાક થાય ખાતા આપડે ભાઈ કઈ કામ બપોર પછી કઈ કામ નહીં કર્યું હું તમને કહી દઉં આપડે બપોર પછી કઈ કામ જ નહીં કર્યું ગતનભાઈ ની કરતા આપડે વીજ આમ રખડવા એટલે કઈ કામ નહીં કર્યું ને નાસ્તો કરી લઈ કા ગતનભાઈ કેવો અમે કીધી તો અમે કાંઈ નહીં કર્યું હવે નાસ્તો કરી હવે આપડે તો નાઈ નહીં ખાશે બપોર પછી બપોરે ટાઈમ હતો આપડે કામ કરતા બપોર લાગ્યા તો આપડે નાઈ નહીં આમાં ગતનભાઈ એને કંટાળ નાવામાં આળા ચડે છે એટલે અરે રે તાર એક દી નાય આપડે એક દી નાય કે મમ્મી હા જો આપડે એવું નથી ગતનભાઈ ની ઘરે બપોરે જ નાઈ એમ ક્યારેક સવારમાં નાઈ જઈએ ક્યારેક હાનનું નાઈ નહીં જઈએ કારખાને લાવી ક્યારેક બપોરે નાવી આપડે ટાઈમ નક્કી ન હોય કેવા નાઈ એમ હા ને ગતનભાઈ ને કે બપોરે જ નાવું એમ જ છે બપોરે જ નાય સવારમાં હાનનું એમ નહીં નાવા બપોરે એટલે બપોરે આપણે એવું નથી સવારમાં નાઈ જઈએ ને બપોરે નાઈ નહીં જઈએ હાનનું નાઈ નહીં જઈએ હવે આપણે નાસ્તો કરી લઈએ નહીંતર આપણું ભાગમાં કાંઈ નહીં પાણીપુરી તો ખાઈ જા આ ને એ નહીં રે હવે નાસ્તો આપણે તો હાનનો નાસ્તો કરતા નાસ્તો કરી લઈ દો હા એ જા રખડવા ગતનભાઈ કહેતા બેન બનાવે છે દો હું બનાવે તમને દેખાડી દઈ આપણે કાપવાનું તમને અંદર તો આવી ગયો છે તો છે ને તમને દેખાડશું મેં ઘડી કરીને પછી કામકાજ કરવાનું થાય કે શું કરો મમ્મી દાળ વઘારી છે તમને દાળથી ખબર પડી ગઈ હું બની જાઉં હા ભાઈ દાળ ઢોકળી બને છે એટલે દાળ વઘારી છે એ શાકે છે મમ્મી કેવી છે હવે મોળી છે મીઠું નાખે છે પપ્પા પાથરે છે આમ ખાટલા રોટલા ને એવું કરી નાખ્યું મમ્મી રોટલા ને શાક ને હજી કરી નાખ્યું ભાઈ ખાલી દાળ ઢોકળી બાકી છે એક એ કરે છે તો અમારે નીનું બેન હે કે કહે છે આપણને કપાવા હાલો એમ તો આપણે કપાવા જવાનું છે આ કાપવાની કેમ જોવાની ઘોડે આની ઘોડે કાપવાની છે સરસ કટકા એવું તો એટલા લોટની બનાવવાની એટલા લોટની કેટલી થાય ને એ તમને અમને ઘડી કરીને દેખાડી દેવું બનાવીને નાખીને એવા કેટલી થાય એમ આપણે તો કાપતા હા દાળ ઢોકળી બનાવવાનું સામાન સુધી યાદ કરતા હા દાળ ઢોકળી બની ગઈ જમવા બેસી જશે દેખાડી દી જમવામાં કાંઈ નહીં વધારે દાળ ઢોકળી ખીવા દાળ ભાત છે દાળ ઢોકળી છે બીજી હા પછી ફાફડા ગાંઠિયા છે પછી આજમાં મમ્મી કહે છે ભૂંગળા છે હા પછી ચોખા છે આમ જરા લીંબુ છે ભાઈ સાચા લીંબુ લઈને બેઠા અને ખાઈ જાય એક લીંબુ ના કરી એટલે 4 જણાને 4 લીંબુ હશે તડકાનું ભાઈ લીંબુ શરબત પીવું એટલે હાલે લીંબુ શરબત માણા લેતા હોય લીંબુ અત્યારે મોંઘા છે તડકો આવે ને લીંબુ ભાવ સડે જેવી મોસમ પ્રમાણે જેવી મોસમ આવતી કે એનો ભાવ સડતો કેરીનો ભાવ સડી ગયો હા એમ જે મોસમ આવે કેરીનો સડી જાય પેટ્રોલ નો સડી જાય ડીઝલ નો સડી જાય આપણે શું કેરીનો ભાવ છે ભાઈ હા મને જ નહીં ખબર એવું બા શું ભાવ છે ભાઈ લાવ્યા નહીં આજ તમે શું ભાવ છે આ મોટું દેખાડે હા 1200 રૂપિયા હે એક પેટીના ને કિલોનો ભાવ કિલો 39 રૂપિયા કિલોનો ભાવ છે આંબેલી ખાવી ને 3000 4000 એમ ભાવ છે 3000 છે કેટલાનો ભાવ છે 2200 નો ભાવ છે ભાઈ એમ પેટીનો હે કે ઘર કરાવો ભાઈ મણનો નિયમ ભાઈ ભાવ અલગ અલગ છે તો આપણે જમી લઈએ કેટલી થાય કિંજે તો 20 કિલો થાય ભાઈ મણે 20 કિલો લે 2200 2000 રૂપિયા ભાવ છે મણના એ કિલોના નિયમ ને ખબર હવે કાશી ડાબો નાખવા એમ આપણે હવે જમી લઈ કેરીનો ભાવ નહીં ખૂટે
ભાવ વધતો જાય ઘટતો જાય ઘટશે તો દીકરી કેરી ખાવી છે તો આપણે ગમર લઈએ છીએ ભાઈ આપણે ડબ્બુ બબુ નહીં નાખા તો આપણે જમી લઈએ દવાઈ ખીલકડા ખાઈ તો આપણે જમી લઈને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય